હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં સિન્થેસિસની એક્સરસાઇઝના 5 પેરેગ્રાફ જોયા છે. બરાબર. સંયોજકો વડે કઈ રીતે બે વાક્યોને જોડવા એના માટેના 5 પેરેગ્રાફ આપણે જોયા છે. હવે ત્યાંથી જ આગળ કન્ટિન્યુ કરીએ. છઠ્ઠો પેરેગ્રાફ જુઓ. પહેલાં વાક્યો સમજાવી દઉં, પછી એને કેવી રીતે જોડવાનું એ સમજીએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે તમારું, ધ કમ્પ્યુટર ઇઝ અ મશીન. એટલે કમ્પ્યુટર એક યંત્ર છે. બીજું વાક્ય છે, ઇટ ઇઝ કોલ્ડ અ મિકેનિકલ બ્રેન. તેને યાંત્રિક મગજ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું વાક્ય છે, ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. એ ઘણી બધી ગણિતની સમસ્યાઓને હલ કરી શકે છે. અને ચોથું વાક્ય છે, ઇટ કેન નોટ ફીલ લાઇક હ્યુમન બીંગ્સ. તેને માણસ જેવી લાગણી થતી નથી. તો આપણી પાસે 4 વાક્યો છે. કમ્પ્યુટર એક યંત્ર છે, તે એક મિકેનિકલ બ્રેઇન છે, તે એક યાંત્રિક મગજ છે, તે ઘણી ગણિતની સમસ્યાઓને હલ કરી શકે છે, તેને માણસ જેવી લાગણી થતી નથી. તો આપણે સીધું એવું કહી શકીએ, કમ્પ્યુટર કે જેને યાંત્રિક મગજ તરીકે ઓળખાય છે, તે ગણિતની ઘણી સમસ્યાઓને હલ કરી શકે છે, પરંતુ તેને માણસ જેવી લાગણી થતી નથી. એનામાં ઘણી બધી શક્તિ છે, પરંતુ એને માણસ જેવી લાગણી નથી. બરાબર. તો કયા વાક્ય કઈ રીતે જોડું? કમ્પ્યુટર કે જે એક મિકેનિકલ બ્રેઇન છે, તો મેં નાઉન તરીકે પહેલા વાક્યમાં ફક્ત ઉપયોગ શું કર્યો? ધ કમ્પ્યુટર. બરાબર. જુઓ, ધ કમ્પ્યુટર. પછી કોમા કરીને એની ઓળખ, તો એની ઓળખ છે અ મિકેનિકલ બ્રેઇન. બીજા વાક્યમાં એને અહીંયા જોઈન કરી દીધું, અ મિકેનિકલ બ્રેઇન. હવે પહેલા વાક્યનો ટુકડો કયો બાકી રહી ગયો? ઇઝ અ મશીન. એને અહીંયા જોડી દીધું, તો એક વાક્ય બની ગયું, કમ્પ્યુટર અ મિકેનિકલ બ્રેઇન ઇઝ અ મશીન. કમ્પ્યુટર કે જે એક યાંત્રિક મગજ છે, તે એક યંત્ર છે. હવે મશીન પર વાક્ય તમારું અટકેલું છે આ. બરાબર. અને ત્યાર પછીના વાક્યમાં ઇટ કેન સોલ્વ. ઇટ કેન સોલ્વ એને દર્શાવવા માટે અહીંયા ઇટ સર્વનામ આપેલો છે. આગળના વાક્યમાં નાઉન તરીકે કોઈ નિર્જીવ વસ્તુ છે મશીન, અને બીજા વાક્યમાં એ જ નાઉનને દર્શાવવા માટે ઇટ આપવામાં આવે, તો સંયોજક વાપરવાનો વિચ. તો હવે સંયોજક મૂકીશું આપણે વિચ. આ ઇટ કાઢી નાખો અને બાકીનું વાક્ય જોડો, વિચ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. છેલ્લું વાક્ય છે એ વિરોધ દર્શાવે છે, પરંતુ એને માણસ જેવી લાગણી થતી નથી. પરંતુ માટે સંયોજક આવે બટ. ઇટ કેન નોટ ફીલ લાઇક હ્યુમન બીંગ્સ. બરાબર. તો પહેલું વાક્ય બીજા વાક્ય સાથે કેવી રીતે જોડેલું છે? તો બીજા વાક્યમાંથી ડાયરેક્ટ એની ઓળખ દર્શાવતા શબ્દો લઈ લીધા, અને પછી પહેલા વાક્યના પાછળના શબ્દો મૂકી દેવાના છે. હવે રહ્યું ત્રીજા વાક્યની વાત. ત્રીજું વાક્યમાં આગળ જ્યાં તમારું વાક્ય અટકેલું છે, મશીન નાઉન છે, નિર્જીવ વસ્તુ છે, અને એ જ વસ્તુને દર્શાવવા ઈટ આપેલું છે, માટે સંયોજક મૂકી દીધો વિચ. અને હવે ત્રીજું વાક્ય ઈટ કાઢીને જોડી દીધું, અને છેલ્લા વાક્યમાં વિરોધ છે, માટે સંયોજક આવ્યો બટ. અને ત્યાર પછી ચોથું વાક્ય મૂકી દેવાનું છે. બરાબર. તો કમ્પ્યુટર એક યાંત્રિક મગજ છે, કે જે એક યંત્ર છે, કે જે ગણિતની ઘણી સમસ્યાઓને હલ કરી શકે છે, પરંતુ તેને માણસ જેવી લાગણી થતી નથી. ઓકે ફ્રેન્ડ્સ, આ થયો છઠ્ઠાનો આન્સર. 7મો પેરેગ્રાફ જુઓ. લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ. ચાલો આપણે સાચા ભારતીય બનીએ. લેટ અસ ઓલ વર્ક ફોર હર યુનિટી. ચાલો આપણે તેની એકતા માટે, એટલે કે દેશની એકતા માટે કામ કરીએ. ઇન ધેટ વે, આ રીતે, વી કેન મેક હર ગ્રેટ. આપણે તેને મહાન બનાવી શકીએ. વી કેન મેક હર પ્રોસ્પરસ ટુ. આપણે તેને સમૃદ્ધ પણ બનાવી શકીએ. તો બહુ સિમ્પલ પેરેગ્રાફ છે, ને એક આઈએમપી પેરેગ્રાફ છે. લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ. ચાલો આપણે સાચા ભારતીય બનીએ. ચાલો આપણે દેશની એકતા માટે કામ કરીએ. તો બે અલગ અલગ વાક્ય બોલવા કરતાં સીધું એમ બોલાય કે ચાલો આપણે સાચા ભારતીય બનીએ અને દેશની એકતામાં વધારો કરીએ. તો એક ક્રિયામાં બીજી ક્રિયાનો વધારો દર્શાવે છે. વધારો દર્શાવવા માટે સંયોજક આવે એન્ડ. તો પહેલાં બે વાક્યને જોડી દઈએ પહેલાં, પછી આગળનું વિચારીએ. બંને વાક્યને એન્ડ વડે જોડવા માટે લેટ અસ ઓલ બંને વાક્યમાં સેમ આપેલું છે, તો એને એકવાર લખીએ. તો જવાબ થયો લેટ અસ ઓલ. હવે પહેલા વાક્યનો
જે બે ભાગને જોડવાનું છે એ લખી દઈએ. પહેલો ભાગ બી ટ્રુ ઇન્ડિયન્સ, અને એવો અર્થ થાય છે માટે સંયોજક આવ્યો એન્ડ. અને હવે બીજા વાક્યમાંથી લઈ લીધું વર્ક ફોર હર યુનિટી. હવે ત્રીજું વાક્ય જોડવા માટે જો અહીંયા એક ઓળખ આપેલી છે, ઇન ધેટ વે આપેલું છે. જ્યારે ઇન ધીઝ વે, ઇન ધેટ વે આવું જ્યારે વાક્યમાં આપવામાં આવે, હા, લાઈક ધીઝ આવું આપવામાં આવે, ત્યારે તમારે એ હેતુદર્શક વાક્ય છે ને હેતુ દર્શાવવા માટે સંયોજક તમે સો ધેટ વાપરી શકો, વિથ અ વ્યૂ ટુ વાપરી શકો. બરાબર, સો ધેટ વાપરી શકો, વિથ અ વ્યૂ ટુ વાપરી શકો, ઇન ઓર્ડર ટુ વાપરી શકો, ઇન ઓર્ડર ધેટ વાપરી શકો. બરાબર, આમાંથી કોઈ પણ સંયોજક વાપરી શકો છો. ધારો કે મેં સો ધેટ મૂકેલું છે, મારે વાક્યમાં ફેરફાર નથી કરવો, બરાબર, એટલા માટે સો ધેટ મૂકું છું. હેતુદર્શક વાક્ય, ઓળખ માટે ઇન ધેટ વે આપેલું છે, તો હવે સંયોજક મૂકી દીધો સો ધેટ. હવે હેતુ દર્શાવતું વાક્ય લખી દઈએ ત્રીજું, વી કેન મેક હર. વી કેન મેક હર, આપણે તેને સમૃદ્ધ પણ બનાવીએ, મહાન પણ બનાવીએ અને સમૃદ્ધ પણ બનાવીએ. તો અહીંયા પણ માત્ર આ જ નહીં પરંતુ પેલું પણ બનાવવું છે. માત્ર આ જ નહીં પરંતુ પેલું પણ, એવું દર્શાવવા માટે સંયોજક આવે નોટ ઓનલી બટ ઓલ્સો. તો આના માટે પણ બંને વાક્યમાં આવતા સરખા શબ્દો જુઓ. બંને વાક્યમાં કયા શબ્દો સરખા આપેલા છે? વી કેન મેક હર, વી કેન મેક હર, આ સેમ શબ્દો છે. તો એને આપણે એકવાર લખી દઈશું સો ધેટ પછી, સો ધેટ વી કેન મેક હર. હવે પહેલા વાક્યમાં, ત્રીજા વાક્યની અંદર ગ્રેટ વિશેષણ અલગ પડ્યો, આ ગ્રેટ, અને અહીંયા છે પ્રોસ્પરસ. તો અહીંયા ગ્રેટની આગળ અહીંયા મૂકી દઈશું નોટ ઓનલી ગ્રેટ, અને અહીંયા પ્રોસ્પરસની આગળ મૂકી દઈશું બટ ઓલ્સો પ્રોસ્પરસ. ખ્યાલ આવી ગયો? તો તમારું આખું સેન્ટન્સ થયું મિનિંગફુલ સેન્ટન્સ. લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ, ચાલો સાચા ભારતીય બનીએ અને દેશની એકતા માટે કામ કરીએ, કે જેથી આપણે તેને માત્ર મહાન જ નહીં પરંતુ સમૃદ્ધ પણ બનાવી શકીએ. આ એક અર્થપૂર્ણ વાક્ય બની ગયું. છેલ્લે ફૂલ સ્ટોપ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, આવી રીતે 8મો પેરેગ્રાફ આપેલો છે. હેમંત વોન્ટેડ ટુ બીકમ અ રીચ મેન. હેમંત એક ધનવાન વ્યક્તિ બનવા માંગતો હતો. હી ઇન્વેસ્ટેડ અ લોટ ઓફ મની ઇન ધ બિઝનેસ. એને ઘણા રૂપિયા બિઝનેસમાં રોકેલા હતા, ધંધામાં રોકેલા હતા. ધ બિઝનેસ વેન્ટ બેંકરપ્ટ. બેંકરપ્ટ એટલે દેવામાં જવું. તો ધંધો દેવામાં જતો રહ્યો. તો 3 જ વાક્ય આપેલા છે, એટલે વધુમાં વધુ 2 સંયોજક આવી શકે અને એક સંયોજકથી પણ કામ ચાલી શકે, પણ આપણે વાક્ય પ્રમાણે જે અર્થ થતો એ પ્રમાણે સંયોજક મૂકવાના. પહેલું વાક્ય છે હેમંત વોન્ટેડ ટુ બીકમ અ રીચ મેન. હેમંત ધનવાન બનવા માંગતો હતો. બીજું વાક્ય એનું પરિણામ દર્શાવે છે, તેથી એણે ધંધામાં પૈસા રોકેલા હતા. બરાબર, તેથી એવો અર્થ થતો હોય, પરિણામ દર્શાવે છે માટે સંયોજક વાપરવાનો સો અથવા ધેરફોર. તેથી એવો અર્થ થાય ત્યારે સો કે ધેરફોર. એણે ધંધામાં રૂપિયા રોક્યા. ત્રીજું વાક્ય વિરોધ દર્શાવે છે કે ભાઈ રૂપિયા તો રોક્યા પરંતુ ધંધો દેવામાં જતો રહ્યો. બરાબર, તો વિરોધ દર્શાવવા માટે સંયોજક આવે બટ. બરાબર, આ ઉપરાંત નાઉન તમારું વાક્ય બિઝનેસ પર અટકે છે, બિઝનેસ પર અટકે છે, અને બીજા વાક્યમાં એ જ બિઝનેસની વાત કરેલી છે. તો નાઉન નિર્જીવ વસ્તુ હોય તો ત્યારે એને દર્શાવવા માટે સંયોજક વાપરવાનો વિચ. બરાબર, કારણ ધંધો દેવામાં જતો રહ્યો. આગળ હેમંતની વાત કરી નથી. બરાબર, તો હવે તમારું સેન્ટન્સ બનશે હેમંત વોન્ટેડ ટુ બીકમ અ રીચ મેન. બીજું વાક્ય પરિણામ દર્શાવે છે માટે સંયોજક મૂક્યો સો. હી ઇન્વેસ્ટેડ અ લોટ ઓફ મની ઇન ધ બિઝનેસ. બિઝનેસ અહીંયા નિર્જીવ નાઉન છે, વાક્ય જે અટક્યું ત્યાં. તો નિર્જીવ નાઉનને દર્શાવવા બીજા વાક્યમાં પણ એનો જ ઉલ્લેખ થયો છે, બિઝનેસ વેન્ટ બેંકરપ્ટ. તો ત્યાં વિચ સંયોજક મૂકી દીધો અને ધ બિઝનેસ કાઢી નાખ્યો, આગળ ઉલ્લેખ થઈ ગયો એટલા માટે. અને બાકીનો શબ્દ ત્રીજા વાક્યનો વેન્ટ બેંકરપ્ટ એ નીચે મૂકી દીધું. બરાબર, તો હેમંત ધનવાન બનવા માંગતો હતો, તેથી એણે ધંધામાં રૂપિયા રોક્યા હતા કે જે દેવામાં જતો રહ્યો, એટલે ધંધો દેવામાં જતો રહ્યો. બરાબર છે ફ્રેન્ડ્સ? એવી રીતે 9મો પેરેગ્રાફ જુઓ. 9મો પેરેગ્રાફ.
9મા પેરેગ્રાફમાં ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન વન્સ અ યર. પૃથ્વી વર્ષમાં એકવાર સૂર્યની આસપાસ એક ચક્કર મારે છે, પ્રદક્ષિણા કરે છે. યુ ડુ નોટ નો ધ ફેક્ટ, તમે આ હકીકત જાણતા નથી. ઇટ ઇઝ વેરી સ્ટ્રેન્જ, એ ખૂબ જ વિચિત્ર વાત છે. ધ ફેક્ટ ઇઝ નોન ટુ એવરી એજ્યુકેટેડ પર્સન, આ હકીકત દરેક શિક્ષિત વ્યક્તિને ખબર હોય. અહીંયા પણ 3 જ વાક્ય છે, જુઓ, સોરી 4 વાક્ય છે. પૃથ્વી વર્ષમાં એકવાર સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. બીજું વાક્ય છે યુ ડુ નોટ નો ધ ફેક્ટ, તમને આ હકીકત ખબર નથી. ત્રીજું વાક્ય છે ઇટ ઇઝ વેરી સ્ટ્રેન્જ, એ બહુ વિચિત્ર વાત છે. અને ચોથું વાક્ય છે આ હકીકત દરેક શિક્ષિત વ્યક્તિને ખબર હોય. તો વાક્ય કઈ રીતે જોડશો તમે? અર્થપૂર્ણ વાક્ય બનવું જોઈએ. તો એ ખરેખર બહુ વિચિત્ર છે કે તમે આ હકીકત જાણતા નથી, જે દરેક શિક્ષિત વ્યક્તિ જાણે છે કે પૃથ્વી વર્ષમાં એકવાર સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. એકવાર પાછો બોલું છું, તે ખૂબ જ વિચિત્ર છે કે તમને હકીકત ખબર નથી કે જે દરેક શિક્ષિત વ્યક્તિ જાણે છે કે પૃથ્વી વર્ષમાં એકવાર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. તો આપણે કયા વાક્યથી શરૂઆત કરી? તે ખૂબ જ વિચિત્ર વાત છે. ખૂબ જ વિચિત્ર વાત છે એટલે ત્રીજું વાક્ય પહેલાં લીધું છે, બરાબર? તો ઇટ ઇઝ વેરી સ્ટ્રેન્જ, વિચિત્ર વાત છે કે જાણ કરવી છે તો ધેટ સંયોજક આવે. વિચિત્ર વાત છે કે તમે હકીકત જાણતા નથી એટલે બીજું વાક્ય હવે આવશે યુ ડુ નોટ નો ધ ફેક્ટ, બરાબર? તમને હકીકત ખબર નથી. આ જ ફેક્ટનો છેલ્લા વાક્યમાં ઉપયોગ કરેલો છે, ચોથા વાક્યમાં. જુઓ, ધ ફેક્ટ ઇઝ નોન ટુ એવરી એજ્યુકેટેડ પર્સન, એટલે એ નિર્જીવ વસ્તુ છે. નિર્જીવ વસ્તુ છે ને એના પછીના વાક્યમાં ચોથો વાક્ય એના પછી આવશે, બરાબર? આ વાક્ય પછી તો ફરીથી એનો જ ઉલ્લેખ થયો છે, નિર્જીવ વસ્તુ છે તો સંયોજક આવશે વિચ, અને ધ ફેક્ટ આ નીકળી ગયું. બાકીનું લખી દેવાનું છે ઇઝ નોન ટુ એવરી એજ્યુકેટેડ પર્સન, દરેક જાણે છે કે હવે શું જાણે છે એ માહિતી આપવાની છે. તો ફરીથી સંયોજક આવશે ધેટ, બરાબર? અને હવે પહેલું વાક્ય હવે આવશે ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન વન્સ અ યર. તો ઇટ ઇઝ વેરી સ્ટ્રેન્જ ધેટ યુ ડુ નોટ નો ધ ફેક્ટ which is known to every educated person that the earth goes around the sun once a year. બરાબર છે? ચલો 10મો પેરેગ્રાફ. 10મો પેરેગ્રાફ જુઓ. The police said so. પોલીસ આવું કહે છે કે. બીજું વાક્ય ધ કેસ વોઝ ઓફ સુસાઇડ, આ કેસ સુસાઇડનો છે. ત્રીજું વાક્ય ધ કેસ વોઝ ઓફ મર્ડર, આ કેસ મર્ડરનો છે. ધ સીઆઈડી સેડ સો, સીઆઈડી આવું કહે છે. તો બહુ સરળ વાક્યો છે. પોલીસ એવું કહે છે કે, એટલે પોલીસ જાણ કરે છે. જાણ કરવા માટે, માહિતી આપવા માટે સંયોજક આવે ધેટ. પોલીસ કહે છે કે આ કેસ સુસાઇડનો છે, બરાબર? સીઆઈડી એવું કહે છે કે આ કેસ મર્ડરનો છે. તો બે વાક્ય વચ્ચે વિરોધ થયો, એક સુસાઇડ કહે છે, એક મર્ડર કહે છે. તો વિરોધ દર્શાવવા સંયોજક વચ્ચે મૂકવો પડશે બટ, બરાબર? તો પહેલાં શરૂઆત કરીએ. પોલીસ કહે છે કે, પોલીસ માહિતી આપે છે માટે પહેલું વાક્ય લખી દઈએ ધ પોલીસ સેડ, મુખ્ય વાક્ય. એમાંથી સો, ઇટ કે ધીસ પાછળ આપેલું એ કાઢી નાખવાનું અને ત્યાં સંયોજક મૂકી દેવાનો ધેટ. હવે જે માહિતી આપે છે પોલીસે, ધ કેસ વોઝ ઓફ સુસાઇડ. હવે બીજું વાક્ય બનાવેલું પહેલાં એમાં વિરોધ દર્શાવવાનો છે. વિરોધ દર્શાવવા માટે બટ. હવે ચોથું વાક્ય આવશે ધ સીઆઈડી સેડ સો. તો ધ સીઆઈડી સેડ, આ સો નીકળી જાય ચોથામાંથી અને ત્યાં સંયોજક આવશે ધેટ. અને હવે ત્રીજું વાક્ય ધ કેસ વોઝ ઓફ મર્ડર. તો ધ પોલીસ સેડ ધેટ, પોલીસ એવું કહે છે કે આ કેસ સુસાઇડનો છે, પરંતુ સીઆઈડી એવું કહે છે કે આ કેસ મર્ડરનો છે. બરાબર છે મિત્રો? ત્યાર પછી 11મો પેરેગ્રાફ. આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ. બરાબર, આ પેરેગ્રાફ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે. મેં ટેબલ પર પડેલું કેશ બોક્સ એટલે પૈસાનો ડબ્બો ખોલ્યો.
આઈ ટુક આઉટ 100 રૂપીઝ નોટ, મેં એમાંથી 100 રૂપિયાની નોટ લીધી. ઇટ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી, તે મને એક સ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. સી હેડ કમ અર્લિયર, તે થોડી વાર પહેલાં જ અહીંયા આવેલી હતી. તો 4 વાક્યો છે. મેં ટેબલ પર પડેલું કેશ બોક્સ ખોલ્યું, મેં એમાંથી 100 રૂપિયાની નોટ લીધી, તે મને એક સ્ત્રી આપી હતી કે જે થોડી વાર પહેલાં આવી હતી. તો સંયોજક તમને ફટાફટ ખબર પડી જ જશે કે મેં કેશ બોક્સ ખોલ્યું અને એમાંથી 100 રૂપિયા લીધા. એક ક્રિયામાં બીજી ક્રિયાનો વધારો થાય છે એટલે એન્ડ સંયોજક આવે. તો તમારો જવાબ બનશે એક ક્રિયા બીજી ક્રિયાનો વધારો દર્શાવવા પહેલાં પહેલું વાક્ય આખું આવશે. આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ એન્ડ, બીજું વાક્ય આઈ કરતાં લેવાની જરૂર નથી, એન્ડ ટુક આઉટ 100 રૂપીઝ નોટ. હવે 100 રૂપીઝ નોટ નિર્જીવ વસ્તુ છે અને ત્રીજા વાક્યમાં એને જ દર્શાવવા માટે ઈટ આપેલું છે. તો આ ઈટ કાઢીને આગળના મુખ્ય વાક્યમાં નાઉન તરીકે નિર્જીવ વસ્તુને પાછળ એને જ દર્શાવવા ઈટ આપેલું હોય તો સંયોજક મૂકી દેવાનું વિચ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી. હવે અહીંયા જ્યાં વાક્ય અટક્યું ત્યાં લેડી શબ્દ, ત્રીજું વાક્ય જે અટકે છે ત્યાં લેડી શબ્દ એક સજીવ છે, નાઉન છે, વ્યક્તિવાચક નાઉન, અને બીજા વાક્યમાં એને જ દર્શાવવા માટે સી આપેલું છે. તો આ સી કાઢી નાખવાનું અને ત્યાં સંયોજક મૂકવાનું હુ હેડ કમ અર્લિયર, ચોથું વાક્ય. તો હવે આખું વાક્ય બન્યું આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ એન્ડ ટુક આઉટ 100 રૂપીઝ નોટ વિચ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી હુ હેડ કમ અર્લિયર. બરાબર. 12મો પેરેગ્રાફ. ડોન્ટ ટીઝ મી, ડોન્ટ ટીઝ મી એટલે મને ચીડવશો નહીં. ડોન્ટ સ્પીક ઇલ વર્ડ્સ, અપશબ્દો બોલશો નહીં. આઈ વિલ કમ્પ્લેન ટુ ધ પ્રિન્સિપાલ, હું પ્રિન્સિપાલને ફરિયાદ કરીશ. હી ઇઝ વેરી સ્ટ્રિક્ટ, એ બહુ જ કડક છે, સખત છે. તો બંને વાક્ય, પહેલા બે વાક્ય જુઓ. ડોન્ટ ટીઝ મી, મને ચીડવશો નહીં, અપશબ્દો બોલશો નહીં. બરાબર. તો બંને નકારવાના છે. બંને વાક્ય નકાર હોય તો સંયોજક લેવાનો નાઈધર નોર. બરાબર. અને નાઈધર નોર વાપરો તો બંને વાક્યમાંથી ડોન્ટ કાઢી નાખવાનું. તો હવે જવાબ થશે નાઈધર ટીઝ મી, પહેલું વાક્ય આવી ગયું નાઈધર ટીઝ મી. બીજા વાક્યમાંથી ડોન્ટ કાઢી નાખવાનું, ત્યાં મૂકો નોર સ્પીક ઇલ વર્ડ્સ. બરાબર. હવેના વાક્યમાં પરિણામ છે નહીંતર, નહીંતર ચેતવણી આપતું વાક્ય, નહીંતર હું પ્રિન્સિપલને કમ્પ્લેન કરીશ. બરાબર. તો નહીંતર માટે સંયોજક આવશે અધરવાઇઝ. આઈ વિલ કમ્પ્લેન ટુ ધ પ્રિન્સિપાલ. હવે જે વાક્ય અટક્યું છે પ્રિન્સિપાલ એ નાઉન છે, વ્યક્તિવાચક નાઉન, અને બીજા વાક્યમાં એને જ દર્શાવવા માટે ચોથા વાક્યની અંદર હી સર્વનામ આપેલો છે. તો એને કાઢી નાખો અને સંયોજક મૂકી દો વુ, પાછળ વાક્ય જોડી દો ઇઝ વેરી સ્ટ્રિક્ટ. તો મને ચીડવશો પણ નહીં અને અપશબ્દો પણ બોલશો નહીં, નહીંતર હું પ્રિન્સિપલને ફરિયાદ કરી દઈશ કે જે ખૂબ જ કડક છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયા સિન્થેસિસના પેરેગ્રાફ. આઈ થિંક તમને એમાં પ્રોપર સમજ પડી ગઈ છે. બરાબર. 12 જેટલા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરાવી છે. આ મોર દેન ઇનફ છે આટલી પ્રેક્ટિસ. બરાબર. તમે આને ધ્યાનથી એકવાર સ્ટડી કરી લેશો તો ડેફિનેટલી તમને સંયોજકોનો ઉપયોગ કરીને વાક્યો જોડતા આવડશે. બરાબર છે મિત્રો. તો હમણાં જે તમને સેન્ડ કરીશ હોમવર્ક તરીકે એ તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું છે. બરાબર. આગળ 5 પેરેગ્રાફ લખેલા છે તમે, એટલે 6થા પેરેગ્રાફથી તમારે લખવાનું રહેશે નોટબુકમાં. આ જ તમારો હોમવર્ક છે. ઓકે, બાય.